વલસાડના ટાવર રોડ પાસે અત્યારે અમે ઊભા છે ને તમે મારી પાછળ જે ટ્રાફિક જોઈ રહ્યા છો અને આ પાણીનું ખાબોચિયું કેમેરામેન અહીંયા ઝૂમ કરશે તમને નગરપાલિકાનું ફાયર ફાઈટર અહીંયા આવ્યું હતું અત્યારે જઈ રહ્યો છે બાજુમાં જે દ્રશ્યો સ્ક્રીન પર ચાલી રહ્યા છે મારી સાથે નજીક જઈને હું તમને બતાવીશ કેમેરામેન અહીંયા આવો અહીંયા જે આ ચેમ્બર છે સવારે રિલાયન્સ જીઓનો કેબલ અહીંયા કંઈક કામ કરવા માટે આવ્યા હતા રિલાયન્સ જીઓ કંપની દ્વારા અહીંયા કેબલ નાખવામાં આવવાનું કામ ચાલી રહ્યું હોવાનું અમને સ્થાનિકો પાસેથી જાણવા મળ્યું ત્યારે અત્યારે એક ઘટના બની અમે લોકો અહીંયાથી પાસ થઈ રહ્યા હતા અને જે અહીંયા કાદવ કિચડ હતું મારી બાજુની સ્ક્રીન પર તમે જોઈ શકો છો એ કાદવ કિચડમાં 2 થી 3 બાઇકો સ્લીપ થઈ અને એ લોકો ઘવાયા અને નજીકમાં જ ડૉક્ટર સતીશ નાયકનું દવાખાનું છે ત્યાં એમને લઈ ગયા ત્યારે અહીંયા જે ઊભેલા હતા સ્થાનિકો એમની જોડે આપણે વાત કરીશું કે શું એમનું કહેવું છે અને ટ્રાફિકની તમે લાઈન અત્યારે જોઈ શકો છો કે આ સમગ્ર વસ્તુને લઈને ટ્રાફિક અહીંયા કેટલો જામ થઈ ગયો લગભગ 15 થી 20 મિનિટ ઉપર થઈ ગઈ ને અહીંયા ટ્રાફિક જામ થઈ ગયો હતો અહીંયા જે લોકો ઉભેલા હતા એમની પાસેથી જાણશું કે શું થયું ક્યાં હુआ यहाँ पे आपने क्या देखा અહીંયા 5-6 ગાડી પડી ગયેલી છે ને ત્યાંથી પાણી આવે ને કાદુ આવે તેના લીધે પડ્યા છે कितना लगा उन लोगों को 3 જણાને તો બહુ લાગ્યા છે सब चले गए देखो एक को उठाओ दूसरा गिर जा रहा है एक को उठाओ दूसरा गिर जा रहा है बच्चे लोग को बहुत चोट लगा हम ही साथ में बच्चे भी थे हाँ बच्चे भी थे हम ही तो वो जाके बम्बा बुला के लाए धुलवाने के लिए मैं था और एक नगर पालिका का आदमी था वो बेचारा गया है तो लेके आया है ये धुलवाए हम लोग और ये जो काम हुआ है यहाँ पे जियो केबल डालने वाले उनका काम था ऐसा सुना हम लोगों ने नहीं ऐसा कुछ नहीं था ये तो ऐसा ही उसके बारे में नहीं जानता है कादो कहाँ से आया मगर ये कादो के वजह से ही गिरे हैं अच्छा ये कीचड़ कहाँ से आया वो आपको नहीं पता लेकिन उसके वजह से गिरा। हाँ उसके हम लोग इधर रेती डाला है फिर इधर जियो का वो रखा है रोड ब्लॉक करने वाला फिर गया बम्बा बुला के लाया फिर धुलवाया है અહીંયા પાછળ જે મહિલાનો અકસ્માત થયો એમની ચપ્પલ ને બધું પણ અહીંયા જ છે અને જે આ સ્થાનિકો ઊભા હતા એમણે મદદ કરી એમને ચપ્પલ પર લોહીના નિશાન પણ છે એટલે ચપ્પલ પણ એમના અહીંયા જ છે અને તાત્કાલિક એ લોકો દવાખાને ટ્રીટમેન્ટ લેવા માટે ગયા ત્યારે ટાવર એટલે દિવસ દરમિયાન દિવસથી રાત સુધી ભરચક ટ્રાફિકવાળો એરિયા અત્યારે પણ આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા ટ્રાફિકની જે સમસ્યા છે અડધો કલાકથી અહીંયા ટ્રાફિક જામ થઈ ગયો છે અને આ ભાઈએ કીધું કે કોણે કામ કર્યું છે એ નથી ખબર પણ કાદવ કિચડ જે હતું એને લઈને અહીંયા અકસ્માત થયા